વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયમાં પાઠ નંબર 14 આવ ભાણા આવ. હમણાં લેખક છે શાહબુદ્દીન રાઠોડ. શાહબુદ્દીન રાઠોડનું તમે નામ સાંભળ્યું જ હશે કે જે હાસ્ય કલાકાર, હસાવવામાં ખૂબ જ કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાંનો આજે આ શાહબુદ્દીન રાઠોડનો પાઠ છે આવ ભાણા આવ. એમનો જન્મ છે 9/12/1937ની અંદર એમનો જન્મ થયો છે. શાહબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે. તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે. પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોકસમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. મેં કીધું ને, હાસ્ય કરાવે એટલે ખૂબ સુંદર એનું મનોરંજન આપણને પૂરું પાડે છે એના વાણી દ્વારા. સજ્જન મિત્રોના સંગાથે અને શો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે. આવ ભાણા આવમાં લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે. વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે. સંવાદોમાં આવતી બોલાચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે. પ્રસ્તુત હાસ્યકથા એમના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ શાહબુદ્દીન રાઠોડ દ્વારા લખેલ આવ ભાણા આવની સમજૂતી મેળવીએ. મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું, પપ્પા, મારે બૂટ લેવા છે. મેં કહ્યું, બૂટની કિંમત શી છે? અફઝલ કહે, 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું, લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે. 1 કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. એમ કહે છે કે ખુશ થઈ ગયો અને બૂટ અને મોજા લેવાતા એટલે પૈસા આપ્યા લેવા માટે, એટલે એક આનંદ થઈ ગયો, ઉત્સાહી થઈ ગયો, ઉલ્લાસ અને આનંદ આવ્યો. તરત બૂટ મોજા પહેરીને સ્કૂલે જવા રવાના થયો. અને તરત જ એમ કહે છે કે બૂટ મોજા પહેરીને સ્કૂલે જવા રવાના થાય છે. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો. અને એ એમ કહે છે કે સ્કૂલે ગયો અને હું મારા શૈશવ એટલે બાળપણ, એટલે કે હું મારા બાળપણના સ્મરણોમાં સરી પડ્યો. એટલે કે મારા બાળપણના જે સ્મરણો છે એને હું યાદ કરવા માંડ્યો. અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર, એમ કહે છે કે અફઝલ છે એના જેવડી 12 વર્ષની ઉંમર. તે સમયની અમારા ગામની નાનકડી મોચી બજાર, અને એ સમયમાં એમ કહે છે કે અમારા ગામની એક નાનકડી મોચી બજાર, 5-6 દુકાનો હતી મોચીની. તેમાં કામ કરતા જેઠા મામા, દુદા મામા, ભગત મામા, બધા મોચીને અમે મામા કહેતા. અને આ બધા મોચી હતા એને એમ કહેશે શાહબુદ્દીનમાં કે અમે એને મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે મેં જે ધક્કા ખાધા છે, જીવનમાં જે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે, તેના સ્મૃતિમાં સંઘરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા. અને એમ કહે છે કે બધા મોચીને શાહબુદ્દીનમાં કે મામા કહેતા. એ બજારમાં મેં બૂટ માટે ઘણા ધક્કા ખાધા છે. એમ કહે છે જીવનમાં જે યાતના સહી છે, યાતના એટલે કે જેમાં રીબાવવાનું થાય તેવું દુઃખ, પીડા, કષ્ટ, એ કે મેં ઘણું બધું કષ્ટ સહન કર્યું છે, દુઃખો વેઠ્યા છે. એમ કહે છે કે તે સ્મૃતિના સંગ્રહાઈ પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા. માનસપટ એટલે મનનો પડદો, ચિત્ત ઉપર જટિલ, જલ્દી ન ઉકેલી શકાય તેવી મુશ્કેલ. એમ કહે છે સૌપ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી. અને શાહબુદ્દીન કહે છે કે સૌપ્રથમ એમ કહે છે કે બૂટ લેવા હોય તેના માટે વડીલો પાસે વિધિસર કે રીતસરની એમ કહે છે કે વિધિસર આપણે કેમ કે માંગણી રજૂ કરવી પડે. માંગણી કરવી પડે કે ભાઈ મારે બૂટ લેવા છે. પ્રથમ ભાઈ છોટુભાઈ, પછી અમિતાબહેન, પછી બા સમક્ષ રજૂઆત કરતો. એટલે લેખક કહે છે કે પહેલાં કોને, તો કે ભાઈ છોટુભાઈને, પછી કે અમીનાબેનને કરતો, પછી બા સમક્ષ રજૂઆત કરતો કે ભાઈ બૂટ લેવા, પછી બાપુજીને જણાવતો, અને પછી એમ કહે છે કે બાપુજીને હું વાત કરતો. પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી. એમ કહે છે કે
પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવા એટલે કે એમને જળવી રહેવા માટે મહાન પડકાર સામે મારી સમસ્યા, એમ કહે છે સમસ્યા એટલે કોયડો પ્રશ્ન છે એ એમ કહે છે કે એક ક્ષુલક લાગતી એમ, એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં, એટલે કોઈ એમ કહે છે કે એની પર ધ્યાન આપતું નહીં, લક્ષ્ય આપતું નહીં. સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. અને લેખક કહે છે કે આવા સરસ મજાના સાતમ આઠમના મેળાઓ હોય, તરણેતરના મેળો હોય, ગણેશ ઉત્સવ હોય, નવરાત્રિ હોય, લગ્નગાળો હોય, આ બધું છે શાળાનો પ્રવાસો હોય, એમાં એ કેમ કહે છે કે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. બૂટ પહેરીને જવાની એમાં મજા આવે એવા એક પ્રસંગો ગણી શકાય. લેખક કે દિવાળી, બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની તીવ્ર એમ કહે છે કે ઈચ્છા થતી. જો લેખકને એમ કે આવું બધું હોય, દિવાળી હોય, બેસતું વરસ હોય, તો આમ લાગે ને કે બૂટ પહેરીને આમ જાય પર્વમાં તહેવારમાં, તો આમ કંઈક મજા આવે કેમ કહે છે કે તીવ્ર ઈચ્છા થતી મને તેમ કહે છે કે મહાલવાની એટલે કે મોજ કરવાની એમ. તીવ્ર એટલે ખૂબ જ, અતિશય એમ, તીવ્ર ઈચ્છા એમ એટલે કે ખૂબ જ ઈચ્છા થતી, અતિશય એમ. અને મારી માંગણી અવારનવાર નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. લેખકે સરસ કીધું કે મારી માંગણી અવારનવાર નામંજૂર થવા વારા ના પાડતા કે ભાઈ કહેતો પણ ના પાડી દે, વારા વગર ના મંજૂર થાય. પણ લેખક એમ કહે છે કે નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. અને એમ કહે છે કે નેપોલિયન એટલે કે વિશ્વ વિજેતા બનવાની મહત્વાકાંક્ષા ધરાવતો ફ્રાન્સનો એક શાસક, એની જેવું હોય કે આપણે રાખ્યું કે ભલે ના મંજૂર થાય, પ્રયત્ન ચાલુ રાખો. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા. ત્યારે પરિવારના બધા સભ્યોની મિટિંગ મળતી. બૂટ કરતાં કઈ બાબતો વધુ મહત્ત્વની છે તેની વિગતે ચર્ચા થતી. એમ કહે છે કે આ અમારે આખરે કે બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર સામે આવી ગયો, બધાને વાત કરી લીધી. પછી એમ કહે છે કે આ જટિલ કે અઘરી એમ સમસ્યા જે છે એ સમસ્યાને એમ કહે છે કોયડાને પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસો થતા. અને બૂટ કરતાં કઈ બાબતો વધુ મહત્ત્વની છે તેની વિગતે ચર્ચા થતી. એ કે બૂટ સિવાય બીજી કઈ બાબત એમ કહે છે કે મહત્ત્વની છે એની પર ચર્ચા થતી. મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો. હા, એ કે સ્વીકાર થઈ જતો સૈદ્ધાંતિક રીતે કે ભાઈ બૂટ અપાવવા જોઈએ એમ. પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સર્વાનુમતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી, ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી, નવી સખથળી નખાવી, પાલિશ કરાવી, જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા. જોવો લ્યો લેખક શું કહે છે ભાઈ કે છેલ્લે કે લઈ દેવા જો, પણ છેલ્લે મત અનુસાર એમ નક્કી થાય કે જૂના બૂટને રિપેર કરાવવા, જે હોય એ રિપેર કરાવો, ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી દેવાના, કે નવી સખથળી નખાવી દેવાની. સખથળી એટલે બૂટની અંદર નાખવામાં આવતું નરમ છૂટું પડ, સખથળી કહેવાય એને આપણે. તે કે એ નખાઈ દેવાની. પછી પાલિશ કરાવી દેવાના, આમ સરસ મજાના નવા લાગે એવો. જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવાના. અને જોનાર ઓળખી ન શકે કે બા જૂના પહેર્યા એવા સરસ મજાના એમ કહેશે કે આ નવા બનાવી દેવાના છે. મને આ નિર્ણય સંભળાવવામાં આવતો અને મને એમ કહે છે કે આ નિર્ણય પછી સંભળાવી દેતા ભાઈ આવું કરવાનું છે, આપણે બૂટ લેવા જોઈએ. અત્યારે આપણે આ જૂના છે એને રિપેર કરીને સરસ મજાના થીગડા મારી પાલિશ કરી અને સરસ મજાના નવા જેવા લાગે એવા બનાવીને રાખવાના. એમ કહે છે કે નિર્ણય સંભળાવે. કોઈ કેસમાં આ નિર્દોષ છૂટવાની આશા હોય અને કોઈ કેસમાં એમ કહે છે કે સાવ નિર્દોષ છૂટવાની આશા હોય, તેને બદલે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ઢપ થઈ જાય, એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું ઢીલો ઢપ થઈ જતો. જો સરસ વાત કરી ઓ ભાઈ. એ કે છેલ્લે આવું મને સંભળાવે એટલે કોઈ કેસ તો ચાલતો હોય ને માણસ કેમ આમ નિર્દોષ છૂટવાની આશા હોય કે હાશ આપણે નિર્દોષ છૂટી થાય, આપણને કાંઈ સજા ન થાય, એમ કે રાહ જોતા હોય. અને એમાં બદલે 5 વર્ષની કેદની સજા થઈ હોય અને આરોપી કેમ ઢીલો ઢપ, ઓહો 5 વર્ષની સજા થઈ ગઈ એમ. લેખક કે આરોપીને આમ સજા મળી એવી રીતના હું ઢીલો ઢપ થઈ જતો, નિરાશ થઈ જતો. એ કે કુટુંબીજનો નિર્ણય સાંભળી હું ઢીલો ઢપ થઈ જતો. અને એમ કહે છે કે આ બધાનો નિર્ણય સાંભળી અને હું હાવ નાસીપાત નિરાશ થઈ જતો હતો.
આખરે મારે કર્મે લખ્યું કથિર. એમ કહે છે કે આખરે મારા કર્મે લખ્યું કથિર. એમ વિચારીને જૂના જોડા રિપેર કરાવી લેતો. કાંઈ વાંધો નહીં કે આપણા ભાઈમાં આવું છે, કાંઈ વાંધો નહીં કે આપણે જૂના જોડા રિપેર કરાવી લઈએ, બૂટ રિપેર કરાવી લઈએ ને પહેરી લઈએ. પછી તો રિપેર કરાવીને આડા અવળા થીગડા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો હોય. એટલા બધા થીગડા મારી દીધા હતા કે છેલ્લે એમ કહે છે કે આડાવાળા થીગડા મારીને જોડાનો મૂળ જે આકાર હોય ને એ જતો રહ્યો હતો. અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સોમાને આપ્યા. અને એમ કહે છે કે પછી બાપુજીની પરવાનગીથી અને રજાથી એમ કહે છે કે એ જોડા છે મેં સોમાને આપી દીધા. તેણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. લ્યો, લેખક કે તેણે પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કર્યું એટલે કે જોયા, બૂટને જોયા પછી અમને પગે લાગી અને વિનયપૂર્વક એટલે કે નમ્રતાથી પાછા મૂકી દીધા. ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પર મંજૂરીની મહોર મારવામાં આવી. અને આવું થયું ત્યારે એમ કહે છે કે મારા નવા બૂટ લેવા માટેની મંજૂરીની મહોર મારવામાં આવી એટલે કે નક્કી કરવામાં આવ્યું, નક્કી કર્યું કે હવે લઈ જાઓ એમ. દુદા મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. એમ કે છે દુદામાને ત્યાં જઈ અને પરમાણુ નાખી આવજે એટલે કે માપ આપી આવજે ભાઈ. પરમાણુ એટલે માપ ના આપવું એટલે કે માપ આપી દેજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. કે ભાઈ વાહ ભાઈ વાહ, ખુશ થઈ ગયો, વાહ આપણે આજ બૂટ બનાવવાનું નક્કી થઈ ગયું, રેડી પાસ થઈ ગયા એટલે ખુશ થઈ ગયો ભાઈ. ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને દુદા મામાની દુકાને પહોંચ્યો અને કહ્યું, અને ઉમંગમાં એમ કહેશે ઉત્સાહમાં આમ ખુશ થઈ ગયેલો એટલે કે આનંદમાં કે દુદા મામાની દુકાને ગયો અને પહોંચ્યો અને કહ્યું કે દુદા મામા મારા બૂટ સીવવાના છે. કીધું દુદા મામા મારા બૂટ સીવવાના છે, મારા બાપુજીએ કીધું છે કે મારે લાલ બૂટ સીવડાવવા છે, કે મારે લાલ બૂટ સીવડાવવાના છે. એકી શ્વાસે હું ઘણું બોલી ગયો, એક શ્વાસે કહેવામાં એક સાથે બધું બોલી ગયો. કે દુદા મામાએ મને આવ ભાણા આવ કહી ચામડા આઘા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી. અને દુદા મામાએ હું ગયો એટલે એમ કે આવ ભાણા આવ એમ કીધું અને ચામડા જે કે આઘા પાછા હતા કર્યા અને બેસવાની જગ્યા કરી આપી મને. પછી પિતાના, માતાના, ભાઈના બધાના સમાચાર પૂછ્યા. કે મેં કહ્યું પણ પહેલાં પરમાણુ લઈ લો ને. હવે એ કે ભાઈ મને આ માઇન્ડ બૂટ સીવડાવવાની હા પાડી હતી એટલે પહેલાં એ કે માપ લઈ લો ને, પરમાણુ લઈ લો ને કે મારું. દુદા મામાએ જેમ ડૉક્ટર ટાઇફોઇડના દર્દીની ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે તેવી રીતે બૂટ અંગેની વિગતો મને પૂછીને ધ્યાનમાં રાખી. અને લેખક કહે છે કે દુદા મામા જેમ ડૉક્ટર કેમ તાવ આવ્યો હોય, ટાઇફોઇડ થઈ ગયો હોય, દર્દીને ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે, બધું જાણે ભાઈ શું છે, કોઈ બીમાર પડી કેમ આપણે ડૉક્ટર પૂછે ને શું ખાધું તું શું એમ કે બધી ઝીણી વાતો મને પૂછે છે ને બૂટ અંગે વિગતો મને પૂછીને ધ્યાનમાં રાખી. અને લાલ કે કાળા, વાદરીવાળા કે વાદરી વગરના, અણીવાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું, લે મૂક ભાણા પગ. મેં પગ મૂકેલો અને જાડી પેન્સિલથી દુદા મામાએ લીટી દોરીને પરમાણુ લીધેલું. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થતો. અને બૂટનો એમ કહે છે કે પ્રોજેક્ટનો એટલે કે આ બૂટ બનાવવા માટેનું પ્રાથમિક એટલે કે પહેલો તબક્કો, પહેલાં માપ લે એ તબક્કો એમ કહે છે પૂરો થયો. હું પૂછતો હું બૂટ ક્યારે લઈ જાઉં, કે હું પૂછતો પછી કે હું બૂટ ક્યારે લઈ જાઉં કે ભાઈ. તે કહેતા જોને ભાણા આજે જાણે શનિવાર થયો, રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર, ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય. કે હું કહું કે ક્યારે લઈ જાવ એટલે એ આવી રીતના ગણતરી કરીને કહેતા કે ભાઈ ગુરુવાર લઈ જજે, વાર પણ સારો ગણાય. એ 5 દિવસ પસાર કરવા મારે માટે અસહ્ય થઈ પડતા. એમ કહે છે સહન ન થાય તેવું અસહ્ય. એમ કહે છે કે આ 5 દિવસ પસાર કરવા પડે ને એ અસહ્ય થઈ પડતા મારી પર, સહન ન થાય તેવું થતું. એ કે
ગુરુવારની કલ્પના કરતા આનંદ થતો, અને ગુરુવારની કલ્પના કરતો આનંદ થતો કે આ નવા નવા બૂટ પહેરી લઈશ ગુરુવારે, આનંદ થઈ જતો. શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે, ગુરુવાર આવશે, હું બૂટ લઈ આવીશ, નવા નકોર લાલ વાદળીવાળા પહેરીને નિશાળે જઈશ, છોકરા છોકરીઓ જોઈ રહેશે. અને લેખક કહે છે કે શનિથી બુધ સુધીના દિવસો પસાર કરવાના છે, એ આમ માંડ કાઢશું, એમ સહન થાય નહીં, અસહ્ય થઈ પડશે પણ કાઢશું. ગુરુવાર આવશે એટલે કે હું બૂટ લઈ આવીશ, નવા નકોર કે આમ લાલ વાદળીવાળા સરસ મજાના પહેરીને હું નિશાળે જઈશ, અને બધા છોકરા છોકરીઓ એમ કહેશે કે મારી સામું જોઈ રહેશે. 5 દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુદા મામાની દુકાને પહોંચતો અને કહેતો. 5 દિવસ પસાર કરી નાખ્યા એટલે ગુરુવારે હું ઉત્સાહમાં એમ કે આજ તો આપણે બૂટ મળી જશે ને, એટલે દુદા મામાની દુકાને પહોંચતો અને કહેતો મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દો. અને એમ ત્યાં જઈને હું કહેતો કે લાવો મારા બૂટ, કે લાવો મારા બૂટ જલ્દી આપી દો. પરંતુ મારી આવી ઉત્કંઠાની દુદા મામા માથે કાંઈ અસર જ થતી નહીં. અને મારી ભાઈ એમ કહે પરંતુ મારી જે કાંઈ આવી ઉત્કંઠતા હતી એમ કહે છે કે લેવાની આમ તાત્કાલિક, એની કોઈ અસર હતી કે એની પર નથી થતી. આમ આતુરતા, મને એટલી બધી ઉત્કંઠા હતી, આતુરતા હતી, એટલે એની કે એને દુદા મામા માથે કોઈ અસર જ થતી નહીં. કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા આવ ભાણા આવ, છોટું મિયા ક્યાં છે? એ કાયમની રેજ કેમ કહેતા કે આવ ભાણા આવ, છોટું મિયા ક્યાં છે? એ કે લ્યો, એને મારી જે કાંઈ ઉત્કંઠા હતી, આતુરતા હતી, એની તો કાંઈ અસર જ નહોતી. કે હું કહેતો દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે. હા તો બરાબર. દુદા મામાની લાંબી વાત શરૂ થતી, અને દુદા મામા આવી રીતના વાત લાંબી શરૂ કરી દેતા. અરે ભાણા, હું તને કહેતા ભૂલી ગયો, અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા, એમાં દ્વારકા આવતાકને છોટુભાઈ ભેગો થઈ ગયો. અમને જોઈને શું ખુશ થયો છે, મને કહે મામા તમે અહીં ક્યાંથી? અને કહે છે કે મામા તમે અહીંયા ક્યાંથી? કે મને કહ્યું ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ, હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા, આખું દ્વારકા ફેરવ્યા, અને છેલ્લે સ્ટેશન આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા. તે અમે સીધા આવતા એટલે કે આવતા રહ્યા. કાંઈ તકલીફ ન પડી, મોટો એ કાંઈ તકલીફ પડી નહીં, મોટો કે દુદા મામાએ લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલવાડી દેતા. અને દુદા મામા એવી વાત લાંબી કરતા નહીં કે આપણને એમ કહેશ કે બૂટે ભૂલવાડી દેતા. પણ હું કહેતો પણ મારા બૂટનું શું, બૂટ ઝટ આપો ને. અને હું પછી તોય પાછો કહેતો ખરા કે મારા બૂટનું શું, બૂટ ઝટ આપો ને. અરે ભાણા, એ જ તો તને કહું છું, આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું, એમાં રહી ગયા છે. હવે એ કે ભાણા, એ જ કહું છું તને કે આ જાત્રામાં થોડા દિવસ ગયો ને એમાં રહી ગયું છે. કામ તો ભાણા આખી જિંદગી કરવું જ છે ને. કે ભાણા આખી જિંદગી કામ તો કરવાનું જ છે, પણ જો શુક્ર શનિ રવિ એમ કર, સોમવારે લઈ જજે બસ. દુદા મામા કહે છે કે શુક્ર શનિ રવિ આ બધું ઠીક, પણ સોમવારે લઈ જજે બસ, પાકું જાય, સોમવારે લઈ જજે. હું તો રોવા જેવો થઈ જતો. કહે છે કે હું તો રોવા જેવો, આપણને કે આતુરતા હતી કે મને મળી જાય, પણ હું રોવા જેવો થઈ જતો. તમે ખોટા ધક્કા ખવડાવો છો, બૂટ સીવી દેતા નથી. લેખક કહે છે કીધું ખોટા ધક્કા ખવડાવો છો કે બૂટ સીવી દેતા નથી. આવો બડબડાટ કરી ભગ્ન હૃદય દરવાજો વટી જતો. અને એમ કહે છે કે ભગ્ન હૃદય એટલે કે ભાંગેલ હૈયે, નિરાશ મનથી. જે વસ્તુ લેવા ગયા હોય અને આપણને મળે નહીં તો આપણું હૃદય ભાંગી પડે. એમ કહે છે કે ભાંગેલ હૈયે, નિરાશ મનથી, નિરાશ થઈ ગયો, મળ્યું નહીં, એટલે કે એવા હૃદય એમ કહે છે કે દરવાજો વટી જતો. ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો, અને પાછો એ કે આ જાત છે મારી, એને ઉત્સાહમાં લાવવાનો પ્રયત્ન, આનંદમાં લાવવાનો પ્રયત્ન કરતો. આટલા દિવસ ગયા તો 3 દિવસ વધુ, એમાં શું? એક મનમાં એવો વિચાર રાખે કે આટલા દિવસ ગયા
તો 3 દિવસ વધુ, એમાં શું. સોમવારે પાછો હું દુદા મામાની દુકાને જતો. એ જ શાંતિ, એ જ સ્વસ્થતાની દુદામાં કહેતા. સોમવારે પાછો હું કે દુદામાની દુકાને જતો, એ જ શાંતિ અને એ જ સ્વસ્થતાની દુદામામાં કહેતા, આવ ભાણા આવ. દોરાને મીણ ચડાવતા ચડાવતા એ મને આવકાર આપતા, અને જે દોરો સીવવા માટેનો હોય એને મીણ ઘસે, એટલે કે મીણ આપતા આપતા ચડાવતા ચડાવતા એ મને આવકારો આપતા હતા. હું કહેતો, બૂટ આપી દો, તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું, આજે સોમવાર છે. કે ભાઈ એ બધું છે, બૂટ આપી દો કે સોમવાર તમે લઈ જવાનું કીધું હતું, આજે સોમવાર છે કે. દુદામામા કહેતા, અરે ભાણા બેસ તો ખરો. હા, આ તારાથી મોટો શું કરે છે? તો દુદામામા પાછા કહેતા, અરે ભાણા બેસ તો ખરો કે આ તારાથી મોટો સહી શું કરે છે એમ કહી. તો હું કહેતો, અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે. તો કે હું કહેતો કે અત્યારે પરશુરામ પોટરીમાં છે ત્યાં નોકરી કરે છે. બસ આટલું સાંભળતા દુદામામાની વાત શરૂ થઈ જતી, અને એટલું સાંભળે ત્યાં દુદામામાની વાત શરૂ થઈ જતી. અરે ભાણા, કરીમભાઈ તે કાંઈ ભજન ગાય છે? બધા જૂના ભજન ગંગા સતી અને પાનબાઈના, રવિ સાહેબ અને ખીમ સાહેબના મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં, મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા. જો દુદામામા તરત વાતું એ કે લાગી જાય પછી કે ભાઈ કરીમભાઈ છે એ તો સરસ મજાના જૂના ગીતો ગાય છે, ગંગા સતી અને પાનબાઈના, રવિ સાહેબ અને ખીમ સાહેબના, અને મોટો ભજન ગાય છે એ તો મને ખબર જ નહોતી, કે હમણાં સંતની જગ્યામાં મેં એને સાંભળ્યા. હું અધીરો થઈ દુદામામાને વચ્ચે અટકાવી કહેતો, હું તો ઉતાવળો થઈ જતો હતો એમ કે અધીરો, ઉતાવળો થઈ અને દુદામામાને વચ્ચે અટકાવી દેતો હતો, વચ્ચે કહી દેતો, અરે પણ મારા બૂટ આપી દો ને, કે મારા બૂટ આપો નહીં કે. હવે ભાણા તારું રહ્યું ને મારું રહ્યું, એમ કર શુક્રવાર પાકો, જા હવે વેણ ફરે તો કહેજે. બસ જો પાછા દુદામામાએ કીધું કે હવે ભાણા તારું રહ્યું ને મારું રહ્યું, એ કે તારું રહ્યું ને મારું રહ્યું, એ કે એક વાત કામ કર, શુક્રવાર પાકો જા, એ કે હવે વેણ ફરે તો કહેજે. બસ એ કે વચન, વેણ એટલે વચન, એ કે હવે વચન ફરે કહેજે મને, બસ જા. એ કે આમ મને ફરી વાયદો આપવામાં આવતો, અને આમ કરી અને મને પાછો એ કે વાયદો આપવામાં આવે, પાછો સમય આપવામાં આવે છે. હું આક્રોશ ઠાલવતો, આક્રોશ એટલે ગુસ્સો, એમ કે મને પછી ગુસ્સો આવે, શું કરું, ગુસ્સો ઠાલવતો. જોજો એમ કહે છે કે જોજો શુક્રવારે હું બૂટ લીધા વગર જવાનો નથી, એ કે જોજો હું શુક્રવારે બૂટ લીધા વગર જઈશ નહીં. ન સીવા હોય તો ના પાડી દો, પણ ધક્કા ખવડાવીને તોડી નાખોમાં. લેખક કે ભાઈ ન સીવા હોય તો ના પાડી દો, પણ આ ધક્કા ખવડાવી લે તોડી નાખો છો મને, કે. દુદામામા કહેતા, તું નારાજ થામા ભાણા, હવે શુક્રવારનો શનિવાર ન થાય. બસ દુદામામા પાસે હિંમત આપે કે ના તું નારાજ નિરાશ ન થા ભાણા, કે હવે શુક્રવારનો શનિવાર ન થાય. બસ એ કે પાકું શુક્રવાર આપી દો. આમ બધું પાકે પાયે કરી હું દરવાજા સુધી પહોંચતો ત્યાં એ ભાણા એમ હાંક મારી દુદામામા મને પાછા બોલાવતા. ગંભીર થઈને મને કહેતા, જો ભાણા ઉઘાડા પગે આવજે અને બૂટ પહેરીને જજે. આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું કે 6 મહિનાથી હું ઉઘાડા પગે તો છું જ. જો લેખક શું કહે છે કે દુદામાં થોડોક જાત ગયો ત્યાં એમ કે હા સાત પાડીને કીધું, ભાણા કે તું ઉઘાડા પગે આવજે અને બૂટ પહેરીને વયો જજે. એ સૂચના મળતા કે હું એટલો બધો ઉમંગમાં આવી ગયો, ઉત્સાહમાં આવી ગયો કે કુંવરજી વાઘજીની આપણી દુકાન છે એને વટી ગયો. પછી યાદ આવ્યું કે આ 6 મહિનાથી હું ધક્કા ખાઉં છું, 6 મહિનાથી હું ઉઘાડા પગે તો શું જ. કે શુક્રવારે દુદામામા હવે શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો. અને શુક્રવારે દુદામામા પાછા શું બહાનું કાઢશે, કે શું વિચાર કરવો, એની પ્રથમ વિચાર કરીને તો હું માનસિક તૈયારી સાથે કે જાઉં દુકાને પહોંચું. એ કાંઈ કહે તે પહેલાં હું કહી દેતો લાવો બૂટ, ને એ કાંઈ હજી કે પહેલાં હું કહી દેતો કે લાવો બૂટ.
દુદા મામા કહેતા, ભાણા કાળા કરવા છે કે લાલ? દુદા મામા પાછા પૂછે કે ભાણા કાળા કરવા કે લાલ? કે હું ક્રોધમાં ધ્રુજવા માંડતો. અને એમ કહે છે કે હું ક્રોધમાં ગુસ્સામાં એમ કહે છે કે ધ્રુજવા માંડતો. અરે તમને 10 વાર કીધું છે કે લાલ કરવાના છે, પહેલે દિવસે જ નક્કી થયું છે અને અત્યારે પૂછો છો લાલ કરવાના છે કે કાળા? એ કે ધુઆ પુઆ આક્રોશ, ગુસ્સો આવી ગયો, ધ્રુજવા મળ્યો ક્રોધમાં ભાઈ લેખક. અને પછી આવે જ ને એ કે આપણે પહેલા જ દિવસે નક્કી થઈ ગયું છે કે આપણે લાલ કરવાના છે, ને અત્યારે તમે જે પૂછો છો લાલ કરવા છે કે કાળા? એ કે દુદા મામા કહેતા, હું તો લાલ કરતો તો, પણ પછી થયું કે ફેશન કાળાની છે, એટલે થયું ભાણાને પૂછીને પછી આગળ વધું. દુદા મામા કહે છે કે હું તો લાલ કરતો જ તોય, કે પછી થયું કે અત્યારે ફેશન છે એ કાળાની છે, તો ભાણાને પૂછીને આગળ વધુ કે કાળા કરવા કે લાલ? એમ અરે લાલ લાલ લાલ, હવે કાંઈ? ખખી જાય ગયા. એ કે ભાઈ લાલ લાલ લાલ, હવે કાંઈ? કે હું કહીને ધુઆ પુઆ થતો ભાગતો અને ભાણા સોમવારે લઈ જજે એવી સૂચના સાંભળતા ઘેર આવતો. અને એમ કહે છે કે હું કહીને ધુઆ પુઆ થતો, એટલે કે આવેશ કે ગુસ્સાથી બાવરું બનેલું ધુઆ પુઆ થઈ એમ કહે છે કે ભાગતો પછી ત્યાંથી નીકળી જતો હતો. અને ભાણા સોમવારે લઈ જજે એવી સૂચના સાંભળતો ઘેર આવતો, અને સોમવારે તું લઈ જાજે એવી સૂચના સાંભળી અને જતો રહેતો હતો. વળી સોમવારે પહોંચીને કહેતો લાવો બૂટ. પાછો સોમવારે જાઓ અને કહું કે લાવો બૂટ. દુદા મામા સામે દિવાલ પર ઓઠામાં ગોઠવી રાખેલ જોડ બતાવી કહેતા, જો રે યાર. અને દુદા મામા એમ કહે છે કે સામે દિવાલમાં ઓઠામાં ગોઠવેલા હતા જોડા, એને બતાવીને કે જો રે યાર. હું જોઈ રહેતો લાલ ચમકતા અણીવાળા વાદરીવાળા. હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ આગળ વધતો. ઓઠું એટલે બૂટ તૈયાર કરવાનું, તેના માપનું અને તેના આકારનું લાકડાનું સાધન, બીબુ, બૂટનું બીબુ ટૂંકમાં એમાં હતા બૂટ. તો એને લેવા હું એમ કહે છે કે અધીરો થઈ જાવ, ઉતાવળો થઈ જતો. ત્યાં દુદા મામા કહેતા, ભાણા 2 દિવસ ઓઠામાં રાખવા પડશે, કે હજી આ બૂટ તૈયાર કરવાનું માપનું જે છે આકારનું લાકડાનું સાધન બીબુ, એમાં હજી 2 દિવસ રાખવા પડશે. નહીતર શું થશે કે તને ડંખ પડશે. અને નહીતર શું થશે ખબર? કે તને ડંખ પડે, ડંખ લાગશે, સમજો? મને એમની વાત વાજબી લાગતી. હું કહેતો ભલે રાખો ઓઠામાં, બસ. અને વાત વ્યાજબી લાગી કે હા ભાઈ પણ ઓલું થાય તો ડંખ છે, તો કાંઈ વાંધો નહીં, કે 2 દિવસ પાછા રાખો બીબામાં ઓઠામાં, 2 દિવસ પછી આવીને લઈ જઈશ. દેખો કે કાંઈ વાંધો નહીં, 2 દિવસ પછી પાછો લઈ જઈશ. 2 દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં અને ઓઠું પણ નહીં. મેં કહ્યું ક્યાં છે મારા બૂટ? લેખક કે 2 દિવસ પછી પાછો ગયો અને ત્યાં બૂટ પણ નહોતા ને એ ઓઠું પણ નહોતું, બીબુ પણ નહોતું. અને મેં કીધું ક્યાં છે મારા બૂટ? અરે ભાણા કહી દુદા મામા શરૂ કરતા. અરે ભાણા એમ કહે અને દુદા મામા શરૂ કરે. વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો. એ આ બૂટ જોઈ ગયો ને હઠ લીધી, મારે તો બસ આ જ બૂટ જોઈએ. તે શેઠે ફૂલજીભાઈને મોકલ્યા. સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો. જો દુદા મામાએ પાછું કર્યું કે વાત જાણે એમ થઈ હતી કે સીતાપુરથી મગનભાઈ આવ્યા હતા, એના સુરેશ આવ્યો હતો. એ આ બૂટ જોઈ ગયો અને એને હઠ લીધી કે આ જ બૂટ લેવા છે, આ જ જોઈએ છે. એટલે શેઠ ફૂલજીભાઈને મોકલ્યા અને સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો. મને થયું ભાણાને આથી સારા બનાવી દઈશ. મને એમ થયું કે ભાણાને આથી સારા બનાવી દઈશ. કે જો હવે જો એમ કર, પરમ દિવસે મંગળવારે લઈ જજે. 2 દિવસ આમ કે આમ, કે ભાણા હવે 2 દિવસ આમ કે આમ, હવે મંગળવારે લઈ જજે. વળી મંગળવારે હાજર થયો. એમ કહે છે કે પાછો મંગળવારે હાજર થયો. ત્યાં દુદા મામા એ જ સ્વસ્થતાથી, એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂકતા કહ્યું, મૂક ભાણા પગ. હવે પાછું કે શરૂ કર્યું. દુદા મામાએ ચોપડો કાઢ્યો અને ફરી વાર પાછો કે માપ મૂકવા, પગ મૂકવાનું કીધું. હું અવાચક થઈ ગયેલો.
મૂંગા થઈ જવું તે ચૂપ થઈ જવું તે, અવાચક એટલે મૂંગા થઈ જવું તે ચૂપ થઈ જવું તે. એ તો હાવ ચૂપ થઈ ગયો બિચારો. આંખે અંધારા આવી ગયેલા, અને એમ કહે છે કે આંખેમાં અંધારા આવી ગયા, મારો અવાજ ફાટી ગયેલો. શા માટે? આટલું જ બોલી શકેલો અને આટલું જ બોલી શક્યો. આગલું પરમાણુ હાથ વગું નથી રહ્યું. આગળ જઈ કે આપણું પરમાણુ પગનું માપ જે છે એ હાથ વગું નથી રહ્યું, એમ કહે છે કે હાથમાં નથી તમારે હાથ વગું. મૂળ વાત આમ હતી, હું તને કહી નહોતો શકતો, મને એમ કે ભાણો ખીજાશે. મને એમ મૂળ વાતની એમ હતું કે ભાઈ ભાણો ખીજાશે. એ કે આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને અંતે 8 મહિને મને બૂટ મળતા. અને એમ કે રીતે લેખકે આ રીતના બહાના અને મારા અવિરત ધક્કા, ખૂબ જ ધક્કા આવી એટલે વારંવાર ધક્કા ખાઈને અંતે 8 મહિને મને બૂટ મળતા. એ કે અવિરત સતત વિરામ લીધા વિના એ કે અવિરત ધક્કા ખાવાના સતત. એ કે અને 8 મહિને બૂટ મળતા. મારી આકરી તપશ્ચર્યાનો અંત આવતો. અને તપશ્ચર્યા એટલે કે તપસ્યા, તપ, કેટલી બધી મહેનત કરી ત્યારે મળ્યા એમાં, એટલે 8 મહિના ધક્કા ખાધા તારે. દુદા મામા સાચે જ મને બૂટ આપતા. અને દુદા મામા સાચે જ એમ કહે છે કે બૂટ આપતા, એમ કહે છે. વડીલોને બાર મળેલી સૂચના મુજબ બૂટ એક આગળ મોટા સીવાતા, જેથી 2 વર્ષ વધુ ચાલે. અને એમ કે વડીલોને બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ એક આગળ મોટા સીવાતા, જેથી 2 વર્ષ વધુ ચાલે. એમ કે પગ મોટો થયો તો વાંધો ન આવે, પહેર્યા કરે 2 વર્ષ. પણ મને તો બૂટ મળ્યા અને અનહદ આનંદ હતો. અને બૂટ મળ્યા એનો મને ખૂબ જ અનહદ, હદ વગરનું, પાર વિનાનું ખૂબ જ આનંદ હતો, એમ કહે છે. એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકડી લાગતી. અને આમ પહેરી નીકળતો એમ લાગતો હતો આહા, બજાર પણ આપણી સાંકડી પડે એમ. જોકે મેળા, લગ્નગાળો, પરીક્ષા, દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વીતી જતા. પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો. અને એમ કહે છે કે આ બધા તહેવારોમાં બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ વીતી જતા, પણ છેવટે બૂટ મળ્યો એના એમ કહે છે કે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામી જતો. વિષાદ એટલે ખેદ, નિરાશા, શોક હતો, આપતા જ નહીં બૂટ. તો એ બધો જે કાંઈ નિરાશા હતી, શોક હતો, ખેદ હતો, એ બધો વિષાદ હતો, એ નાશ પામી જતો, એટલે કે જતો રહેતો હતો. જ્યારે જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા. અને જ્યારે જ્યારે એમ કહે છે કે નવા બૂટની મારી માંગણી મંજૂર થાય ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા, એમ કહે છે. વારના નામના ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે. આજે ધક્કા ખાવાનું દુઃખ ભૂલાઈ ગયું છે. બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે. દુદા મામાનો સ્નેહ નીતરતો અવાજ હજુય કાનમાં પડઘાયા કરે છે. પડઘા પડે એમ કે આજે તેમ કહે છે, પડઘાયા કરે છે. એમ કર ભાણા, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે, એમ કર ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય. આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક યાદ આવે છે. સાચું કહું છું, આજે મોંઘા બૂટ પહેરતાય એટલો આનંદ નથી થતો. લેખક કે એ જે આનંદ આવતો ને એ આજે એટલા મોંઘા બૂટ પહેરીને તો આનંદ નથી આવતો, જેટલો આનંદ દુદા મામાએ અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો. અને જેટલા એ કે દુદા મામાએ જે બૂટ સીવી દીધા અમુક કેટલાય વાયદાઓ પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો તો એટલો આનંદ આમાં નથી થતો, એ કેમ કહે છે. એવો સરસ મજાનો આ શાહબુદ્દીન રાઠોડના લેખક સરસ મજાનો આપણને આ પાઠ આવ ભાણા આવ એવો સરસ મજાનો આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આમાં સરસ મજાની આપણને ભાષા સજ્જતા આપી છે કે નીચેના વાક્યો વાંચો. જનક આ દિશામાં ગયો, પેલા ઝાડ નીચે ઊભેલા માણસને બોલાવો, તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. ઉપરના વાક્યોમાં આ
પહેલાં અને તે શબ્દો ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને સૂચવવા એટલે કે દર્શાવવા વપરાયા છે. તેથી અહીં દર્શક સર્વનામ બને છે. આવા બીજા વાક્યો પાઠમાંથી તમે શોધીને લખી શકો છો. આવું સરસ મજાનું આ પાઠ આવ ભાણા આવ સરસ મજાનો આપણને હાસ્ય આપતો એવો સુંદર મજાનો પાઠ આ શાહબુદ્દીન રાઠોડે આપણને આપ્યો છે અને સરસ મજાનું હાસ્ય નિરૂપણ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણે સમજ્યા છીએ. તો આના અભ્યાસના અને સ્વાધ્યાયના પ્રશ્નો જેટલા આવડે એટલા રફનોટમાં લખવાના છે. તમારી જાતે પ્રયત્ન કરવાનો છે અને પછી હું જવાબવહી સાથે PDF મોકલું ત્યારે તમારે એની સાથે મેળવી અને પાકી નોટમાં લખવાના રહેશે.